કે દુકાને કોઈ પણ આવશે સાધુ સંત કે બ્રાહ્મણ અને માગશે તો મારે એને આપવું પડશે. અને તે દિવસે કાકા જો આપને એનું જો દુઃખ થશે ના એના કરતા મને મારું ભજન કરવા દો. મને હવે કોઈ રસ નથી. મારે જીવનમાં એક જ અને એ જ કે મારું શું છે, કોણ છે, અને બસ મારે એને જ ઓળખવો છે અને એના જાપ હવે મારે જપવા છે. કાકાએ સમજાવ્યું. જલારામ કાકાની દુકાને બેઠા. હું થોડીક સત્સંગની વાત કરીશ, પછી આગળ ચલાવીશું આપણે. જલારામ કાકાની દુકાને બેઠા. પણ જેનો મારા રામથી નાતો એનાથી જેનો નાતો બંધાઈ જાય ને પછી એનો વાળ વાંકું આ દુનિયામાં કોઈ ના કરી શકે. બાપ, સતત પ્રભુનું જેનું સ્મરણ છે અને સતત જ્યાં પ્રભુની અમી કૃપા ને અમી દ્રષ્ટિ છે. જેમ જલારામ કાકાની દુકાને ગયા, દુકાનનો વકરો ને વેપાર દિવસા દિવસે વધતો ગયો. બજાર હતી. બધાને નવાઈ લાગી કે ગ્રાહક તો ત્યાં જઈને ઉભો રહે છે. અને જો વધારે સારું લાગતું હોય ને તો બળતરા ઘણાને થાય. તમારું પણ ઘણું સારું હોય ને તો બીજાને ઘણાને બળતરાઓ થાય. કોકને આનંદ આવે તો કોકને દુઃખ પણ થાય. આ તો સંસાર છે ને. કોકની પ્રગતિમાં કોકને આનંદ થાય, કોકની પ્રગતિમાં કોકને બળતરાય થાય. પરંતુ આ દુનિયાનો સ્વભાવ છે. પરંતુ જલારામ તો એનું કાર્ય કરે જાય છે. બધી હાર બંધ દુકાનો હતી, એમાં વાણિયાનો વેપાર તદ્દન બેસી ગયો. એટલે વાણિયો બહુ અકળાવા લાગ્યો કે આ આવડું અમથું પણ ગજબ કે અમારા બધાને બેસાડી દીધા છે, પણ હવે એની કંઈક મારે દવા કરવી છે. જુઓ, આપણે આટલું જ વિચારવાનું છે. આપણે જો કોઈના માટે સારું ન વિચારી શકીએ તો વાંધો નહીં. આપણે કોઈના માટે સારું ના કરી શકીએ તો વાંધો નહીં, પણ કોઈના માટે ખરાબ વિચારવું નહીં, તેમ કોઈના માટે કોઈનું બુરું ખરાબ કરવું નહીં. એ તો અવશ્ય નિશ્ચિંત માનજો, નહીં તો જેવી કરણી આપણે કરશી ને એવી જ આપણે ભોગવવી પડવાની છે. અને એ નિશ્ચિંત છે. યત કર્મ તત ફલમ. કર્મનું ફળ ઈશ્વર આપે જ છે, સારું યા નરસું. એક દિવસ સવારના પહોરમાં એક મંડળી જૂનાગઢથી દ્વારકા જઈ રહી છે. એમાં વીરપુર ગામની મંડળી આવી. સવારનો પહોર છે અને મંડળીને સીધા સામાનની જરૂર છે. બજારમાં નીકળી મંડળી. એક બે જગ્યાએ પૂછ્યું, અરે હજી બોણી નથી કરી, આગળ જાઓ, આગળ આગળ. અને એટલા જ માટે કહ્યું છે, ખોદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય. ખોદી ખમે માતા પૃથ્વી, વાઢી ખમે વનરાય. કઠણ વચન કોઈ સાધુના ખમે અને નીરતો સાગરમાં સમાય. સંતને કોઈ ફૂલનો હાર ચડાવે તોય ફરક ન પડે, અને કદાચ કોક વાર જોડાનો એ કોઈ હાર પહેરાવે ને તો એમાંય ગુલાબ દેખાય હો સંતને તો. તુકારામ બાપાનું એવું થયું હતું. હું તે ગધેડે બેસાડી નાખ. પણ મારા વાલાની દયા કેવી ખબર છે? મારા વાલાએ ગધેડાનું ગરુડ કરી નાખ્યું. અને જે જીવે તેને કોના દર્શન થાય? ગરુડ. જોડાના હારની જગ્યાએ શેના દર્શન થાય? ફૂલોના હાર. તો આજે સવારના પહોરમાં સંતો ત્યાંથી એ વાણિયાની દુકાને આવ્યા. ત્યારે વાણિયાએ કહ્યું કે જો સામે પેલી દુકાન છે ને ત્યાં જા. ક્યાં કે એને તો પાર્કે પૈસે પોંખ છે. એટલે તમને ખબર પડી ગઈ ને, પાર્કે પૈસે પોંખ. એટલે પાર્કે પૈસે એને
કારણ કે દુકાન કોની હતી? જલારામના કાકાની હતી. એટલે ત્યાં જાઓ તમને બધું મળી રહેશે. સવારના બધા સંતો ત્યાં આવીને ઉભા રહી ગયા. બેટા 12-13 સાધુ સંતોનું સીધું સામાન જોઈએ. ભલે મહાત્માજી, હું જરા મારું નિત્ય કર્મ કરી લઉં, અને આપ પણ થાક્યા પાક્યા છો. એક મહાત્માને અહીંયા બેસાડો અને બાકી આપ સ્નાનાદિ વગેરે આપનું નિત્ય કર્મ છે એમાંથી પરવારો, અને હું તમને સીધું સામાન 12-13 જે સંતો છે એમને હું આપી દઉં. આ વાણીઓ બધું જોયા કરે. ઘી, ગોળ, તેલ, મરી, મસાલો, ઘી, વાણીઓ બધું જોયા કર્યો. આજે કે લાગમાં આવી ગયો છે. વાલજી પટેલ, વાલજી છે ને, હંમેશા એના વખાણ કર્યા કરે, મારો ભત્રીજો, મારો ભત્રીજો. પણ વાલજીભાઈને ક્યાં ખબર છે કે તારો ભત્રીજો રોજની કેવી કાણ કરતો છે. આજે એને ખબર પાડી દઉં, અને વાલજી કાકા, વાલજીભાઈને નજરો નજર આ બતાવી દઉં કે આ જુઓ તમારો જલો બહુ ઊંચો કર્યો છે ને, આ ધંધા કરે છે. બધું બાંધી મહાત્માથી ઉપડે એમ નહીં હતું. બિચારા ઉંમરવાળા ઉપાડીને પાછું મૂકે. જલારામે કહ્યું, महाराज आप निश्चिंत रहो, मैं आपके साथ चलता हूँ. अरे बेटा, लेकिन दुकान कुछ देर के लिए मैं विराम करता हूँ, वधाता हूँ. मैं आपके साथ चलूँ, आपका सामान लेकर. અને જલારામે પોટલો પોતાના માથે મૂક્યો અને ચાલ્યા. આગળ જલારામ, પાછળ સંત. જ્યાં ઉતારો હતો એ માર્ગે ચાલ્યા છે. આ બાજુ પેલો વાણિયો દોડતો દોડતો વાલજી કાકાને સમાચાર આપવા માટે જાય છે. તો વાલજીભાઈ તો સામે આવી રહ્યા હતા. અરે તમે અત્યારે આ દોડતા આમ કેમ? તો ખાસ આપને આજે મારે મળવા જ આવવું હતું. તમે હંમેશા કહો છો ને જલાની વાત, તમે એને બહુ ઊંચો ચડાવી દીધો છે, પણ તમને ખબર છે કેવા ધંધા કરે છે. આજે પણ જુઓ, આ સાધુ સંતો આવ્યા હતા, એને પોટલા ભરીને બધો સામાન આપ્યો છે. ઘી, ગોળ, લોટ, મરી, મસાલું, અને એટલું જ નહીં, 10-7 પાણકુરું પણ ના. અરે હું તમને નજરો નજર બતાવું, ચાલો મારી સાથે. જલારામ અને સંત તો આગળ જઈ રહ્યા છે, અને ઉતાવળે પગલે વાલજીભાઈ અને વાણીઓ પણ ચાલ્યા. વાલજીભાઈએ દૂરથી જોયું કે હા જલિયો જાય છે. બૂમ પાડી, જલિયા, ઓ જલિયા, ઉભો રે. જલારામ ત્યાં જ ઉભા રહી ગયા. જલિયા, આ ફાડિયામાં શું બાળ્યું છે? કાકા, બાળવામાં તો શું છાણા હોય, ખોલ પોટલું. જલારામ બાપ પ્રભુ નું સ્મરણ કરે છે કે હે મારા નાથ, બસ લાજ તો તારા હાથે હોય છે પ્રભુ, કારણ કે મારો સ્વાર્થ કાંઈ નથી. આ તો મારો પરમ ધર્મ પરોપકારા. કોકના માટે, કોકની આંતરડી ઠારવા માટે, કોકની જઠરને ઠારવા માટે, એક સાધુ સંત માટેનો મારો ધર્મ મેં બજાવ્યો છે. મારા પ્રભુ લાજ રાખજે. અને ફાડ્યું જેવું ખોલ્યું ને, એમાંથી છાણા નીકળ્યા. અને વાણિયાને લીધો વાલજીભાઈએ બરાબર, બહુ લીધો. જોયું ને? અરે વાલજીભાઈ, હું આંધળો નથી, સગી આંખે મેં બધું જોયું છે. અરે પણ જોયું હોય તો જાય ક્યાં? કઈ વાંધો નહીં, આ લોટો જુઓ, એમાં ઘી ભર્યું છે. એને લોટો લીધો, ધાર કરી તો પાણી. આમાં શું ભર્યું? તો કે પાણી. અરે પણ સાધુ સંત પાસે તો ધોણીને પાણી સિવાય બીજું હોય શું બાપ? કાંઈ હોય નહીં. વાણિયો ઢીલો પડી ગયો. વાલજીભાઈને કહ્યું કે ઠીક છે, અહીંયા તો આ સાધુડો છે ને, એને કદાચ નજરબંધી કરી હશે,
પણ દુકાનમાંથી જે 10 હાથ એણે જે પાન પૂરું કાપ્યું છે ને એ હું તમને બતાવું. આહા, વાહ પ્રભુ. અને એ તો દુકાને આવ્યા, કાકા જોયા, માપ્યા, પણ એમાં એક તસુ કોઈ પાન પૂરું ઓછું નહીં, બધા પાન કોરાના તાકા પૂરેપૂરા નીકળ્યા. અને એટલા જ માટે સંતો અને ભક્તોની લાજ કોણ રાખે? એ મારો નાથ રાખે, બાકી જગતમાં બીજો કોણ રાખી શકે? બાપ અહીંયા આવ્યા ત્યારે વાલજીભાઈએ પછી વાણિયાને બહુ લીધો, પણ બસ જલારામને એમ થયું કે મારા માટે મારા પ્રભુને જો આ કષ્ટ લેવો પડતો હોય તો એના કરતા હવે મારે આ બધું છોડીને મારા પ્રભુનું ભજન કરવું છે. કે જે પ્રત્યેક ક્ષણ જો મારી સંભાળ જો લેતા હોય, પ્રત્યેક ક્ષણ જો મારો ખ્યાલ કરતા હોય, તો મારે શ્વાસે શ્વાસે બસ એમનું ભજન કરવું છે. અને કાકાને 2 હાથ જોડીને કહી દીધું, કાકા પણ બેટા થોડાક દિવસ થોભી જા. વાલજીભાઈ અને પ્રધાન ઠાકર બંને ભાઈએ બેસીને વાત કરી કે ભાઈ હવે એની ઉંમર થઈ છે, આમ તો એને જો ગ્રસ્થી બનાવીએ તો કંઈક ઠેકાણે આવી જાય. એ વાત ત્યાં જ આટકોટ પ્રાગજી સમયાને ત્યાં વીરબાઈ નામે દીકરી, અને આ ગત જન્મમાં બને. તમને ખબર હતા કોણ હતા? કોણ હતા ખબર છે? આહીરમાં બને જન્મ્યા હતા. જાલો અને રૂપા બને પતિ પત્ની હતા. એમની ઈચ્છા અન્નદાનની અધૂરી રહી ગઈ હતી. અને ત્યારે આપર હતા મા સમર્થ પુરુષે એમને આશીર્વાદ આપ્યા કે આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં આ તમારી બાકી રહેલી ઈચ્છાઓ તમે પૂરી કરી શકશો, અને સાક્ષાત ભગવાનના તમને દર્શન થશે. આ મારા તમને આશીર્વાદ. એટલે જલારામને વાત કરી. જલારામે કહ્યું કે પિતાજી, મને તમે આ માયા જાળમાં નહીં ફસાવો. મારી ઈચ્છા મારા પ્રભુનું ભજન કરવું છે, એના ગુણ ગાવા છે. બાકી મારે ગ્રસ્ત આશ્રમમાં રહીને મારે મારા જીવનને બંધનમાં બાંધવું નથી. વાલજી કાકાએ સમજાવ્યા, બેટા જલારામ, ભગવાનની ભક્તિ ગ્રસ્ત આશ્રમમાં જ થાય છે. અને ભગવાન જો કોઈને મળ્યા હોય તો ગ્રસ્ત આશ્રમમાં જ મળ્યા છે બેટા, કોઈ સાધુ સંન્યાસીને મળ્યા નથી. માટે ચિંતા ન કર. ગ્રસ્તનો જે ધર્મ છે એ ધર્મનું તું સેવન કર, એ ધર્મનું પાલન કર, અને હું વિશ્વાસથી કહીશ કે તારો ગ્રસ્ત આશ્રમ સ્વર્ગ બની જશે બેટા, તો ચિંતા ન કર. અને માન જલારામ ત્યારે માન્યા છે અને ગ્રસ્તી બન્યા છે, અને વીરબાઈ સાથે એમના લગ્ન થયા છે. એ વાત હવે પછીની આપણે આગળ કરશું. તે પહેલા જગનો ચોરટો જળ પલમાં કીધો પી. ગ્રસ્ત આશ્રમમાં કઈ એવી સતીઓ છે પોતાના પતિઓને તારી દીધા છે બાપ.